ભારતના ઇતિહાસમાં એવા કેટલાય રાજા મહારાજાઓ થયા જેઓ એમની શાન શોકત અને એમના અંગત ભોગવિલાસ માટે જાણીતા હતા. પણ આજે આપણે એક એવા રાજવીની વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે પ્રજાના કલ્યાણને જ પોતાનો સાચો રાજધર્મ માન્યો. એક એવા રાજા જેમને રાજર્ષિ કહેવામાં આવે તો પણ ઓછું છે. ક્યારે એવું વિચારી શકાય કે કોઈ રાજા પોતાની તિજોરી મોંઘીદાટ ગાડીઓ ખરીદવા માટે નહીં, પણ શાળાઓ અને પુસ્તકાલયો બનાવવા માટે ખોલી નાખે? આ કોઈ કાલ્પનિક વાત નથી. આ હકીકત છે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડની. જરા એ સમયનો વિચાર કરો જ્યારે મોટાભાગના રજવાડાઓ મોજ શોખમાં અને અંગ્રેજોની જી હજૂરી કરવામાં વ્યસ્ત હતા, ત્યારે વડોદરાના આ શાસકે પ્રગતિ અને જનસેવાનો એક બિલકુલ અલગ જ રસ્તો પસંદ કર્યો. તો ચાલો મહારાજા સયાજીરાવના જીવન અને એમના કામને વધુ સારી રીતે સમજવા માટે આપણે એમના જીવનને 5 મુખ્ય ભાગમાં જોઈએ. એમની ખેડૂત પુત્રથી મહારાજા બનવાની અદ્ભુત સફર, એમણે આદરેલી જ્ઞાનની ક્રાંતિ, જૂની રૂઢિઓ પર કરેલો પ્રહાર, સમૃદ્ધિનો પાયો કેવી રીતે નાખ્યો અને છેલ્લે એક યુગ પુરુષ તરીકે એમનો વારસો કેવો રહ્યો. તો ચાલો આ અસાધારણ સફરની શરૂઆત કરીએ. એક એવી સફર જે કોઈ રાજમહેલથી નહીં પણ એક સાવ સામાન્ય ખેડૂતના ઘરમાંથી શરૂ થઈ હતી. એમનો જન્મ 11 માર્ચ 1863ના રોજ નાસિક પાસેના કવલાણા ગામમાં એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. અને ખબર છે, એમનું મૂળ નામ હતું ગોપાળરાવ. થયું એવું કે વડોદરાના તત્કાલીન મહારાજા મલ્હારરાવને કુશાસનના કારણે પદ પરથી હટાવી દેવામાં આવ્યા. એટલે મહારાણી જમનાબાઈએ વારસદાર શોધવા માટે ગાયકવાડ વંશના જ બીજા બાળકોને બોલાવ્યા. જ્યારે નાના ગોપાળરાવને પૂછવામાં આવ્યું કે બેટા તું અહીં કેમ આવ્યો છે, ત્યારે એ બાળકે પૂરા આત્મવિશ્વાસથી જવાબ આપ્યો, હું અહીં રાજા બનવા આવ્યો છું. બસ આ એક નિર્દોષ પણ મક્કમ જવાબે ત્યાં હાજર સૌ કોઈનું દિલ જીતી લીધું. અને પછી તો એમની સફર બહુ ઝડપથી આગળ વધી. 1863માં જન્મ, 1875માં તેમને દત્તક લેવામાં આવ્યા અને તેઓ ગોપાળરાવમાંથી બન્યા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. અને માત્ર 18 વર્ષની નાની ઉંમરે 1881માં એમણે વડોદરા રાજ્યની બાગડોર પોતાના હાથમાં લીધી. હવે વાત કરીએ એમના શાસનના સૌથી મોટા અને કદાચ સૌથી યાદગાર કામ વિશે, જે હતું શિક્ષણના ક્ષેત્રમાં. મહારાજા એકદમ સ્પષ્ટપણે માનતા હતા કે શિક્ષણ એ કોઈ અમીર કે ઉચ્ચ વર્ગનો વિશેષાધિકાર નથી, પણ દરેક મનુષ્યનો જન્મસિદ્ધ હક છે. એ જાણતા હતા કે જ્યાં સુધી પ્રજા શિક્ષિત નહીં થાય ત્યાં સુધી રાજ્યનો સાચો વિકાસ શક્ય જ નથી. આ વાત ખરેખર અદ્ભુત છે અને એમના વિઝનને બતાવે છે. જરા વિચારો, છેક 1906માં જ્યારે ગોપાલકૃષ્ણ ગોખલે જેવા મોટા રાષ્ટ્રીય નેતાઓ બ્રિટિશ સંસદમાં ફરજિયાત શિક્ષણ માટે ફક્ત માંગણી કરી રહ્યા હતા, ત્યારે સયાજીરાવે પોતાના આખા વડોદરા રાજ્યમાં 7 થી 12 વર્ષના દરેક બાળક માટે, છોકરો હોય કે છોકરી, પ્રાથમિક શિક્ષણ ફરજિયાત અને તદ્દન મફત કરી દીધું હતું. આવું કરનારું વડોદરા આખા ભારતનું પહેલું રજવાડું હતું. એમનું કામ અહીં જ ન અટક્યું. એ માનતા કે ભણતર તો જીવનભર ચાલવું જોઈએ. એટલે એમણે એક અનોખી પુસ્તકાલય પ્રવૃત્તિ શરૂ કરી. 1910માં છેક અમેરિકાથી W.A. બોર્ડન નામના નિષ્ણાતને બોલાવ્યા. એક ભવ્ય સેન્ટ્રલ લાઇબ્રેરી બનાવી અને ગામડે ગામડે પુસ્તકાલયોની ઝાડ બિછાવી દીધી. અને એટલું જ નહીં, જે અંતરિયાળ ગામડા હતા ત્યાં બળદગાડા પર પુસ્તકો પહોંચાડતી ભરતી લાઇબ્રેરી પણ શરૂ કરી. કમાલ છે ને? સયાજીરાવમાં સાચી પ્રતિભાને પારખવાની એક અદ્ભુત દ્રષ્ટિ હતી. એમણે એક એવા તેજસ્વી વિદ્યાર્થીને જોયો જે ખૂબ હોશિયાર હતો પણ ગરીબીને કારણે અભ્યાસ છોડવાની તૈયારીમાં હતો. મહારાજાએ એને અમેરિકાની ખૂબ જ પ્રતિષ્ઠિત કોલંબિયા યુનિવર્સિટીમાં ભણવા માટે શિષ્યવૃત્તિ આપી. અને એ શિષ્યવૃત્તિ મળવનાર વિદ્યાર્થી બીજું કોઈ નહીં પણ ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. આપણે કહી શકીએ કે જો એ દિવસે સયાજીરાવે એ નિર્ણય ન લીધો હોત તો કદાચ ભારતને બંધારણના ઘડવૈયા ડૉક્ટર આંબેડકર આ સ્વરૂપમાં ન મળ્યા હોત. જો એક નિર્ણયની અસર કેટલી દૂર સુધી પહોંચી. પણ માત્ર જ્ઞાન આપવું એ પૂરતું નહોતું. સયાજીરાવ જાણતા હતા કે સમાજમાં જે ઊંડા મૂળ નાખીને બેઠેલા કુરિવાજો છે એના પર પણ પ્રહાર કરવો પડશે. અને એમણે માત્ર ભાષણો ન આપ્યા, સીધા કાયદા બનાવ્યા. બાળ લગ્નો પર પ્રતિબંધ મૂકી દીધો. દલિત બાળકો ભણી શકે એ માટે ખાસ અંત્યજ શાળાઓ ખોલી. વિધવા વિવાહને કાયદેસર માન્યતા આપી અને સરકારી નોકરીઓથી લઈને જાહેર સ્થળો સુધી દરેક જગ્યાએ બધા માટે સમાન અધિકાર સ્થાપિત કર્યા. ગાંધીજીના હરિજન આંદોલન શરૂ થયાના વર્ષો પહેલાં એમણે આ કામ કરી બતાવ્યું હતું. અને હવે આવે છે એમનું સૌથી ક્રાંતિકારી પગલું. 1931માં
જ્યારે હિન્દુ સમાજમાં લગ્નને 7 જન્મનું અતૂટ બંધન માનવામાં આવતું, ત્યારે એમણે સ્ત્રીઓને અત્યાચારી કે દુઃખદાયક લગ્ન જીવનમાંથી મુક્તિ મેળવવાનો અધિકાર આપ્યો. એમણે છૂટાછેડાનો કાયદો બનાવ્યો અને આવું કરનારું વડોદરા ફરી એકવાર આખા ભારતનું પ્રથમ રાજ્ય બન્યું. સયાજીરાવ બહુ સારી રીતે સમજતા હતા કે સામાજિક સુધારા અને શિક્ષણ ત્યારે જ ટકી શકે જ્યારે પ્રજા આર્થિક રીતે પણ મજબૂત હોય. આ માટે એમણે આર્થિક વિકાસના મજબૂત પાયા નાખ્યા. 1908માં એમણે બેંક ઓફ બરોડાની સ્થાપના કરી, જે આજે પણ દેશની સૌથી મોટી બેંકોમાંની એક છે. આખા વડોદરા શહેરને પાણી પૂરું પાડવા માટે આજવા સરોવર બનાવ્યું, રેલવેનું નેટવર્ક આખા રાજ્યમાં ફેલાવ્યું અને સૌથી અગત્યનું, યુવાનો માત્ર કારકુન ન બને પણ પોતાના ઉદ્યોગ શરૂ કરે એ માટે 1890માં જ કલાભવન જેવી ટેકનિકલ સંસ્થાની સ્થાપના કરી. તો સવાલ એ છે કે સયાજીરાવ આપણી માટે કેવો વારસો છોડીને ગયા છે? આ વારસો માત્ર સુંદર ઇમારતોનો નથી, આ વારસો છે એક વિચારનો, એક દ્રષ્ટિનો. એમના સ્વમાન અને દેશભક્તિને સમજવા માટે 1911ના દિલ્હી દરબારનો આ કિસ્સો જાણવો જ રહ્યો. બ્રિટેનના રાજા જ્યોર્જ પંચમ ભારતમાં આવ્યા હતા અને એમના સન્માનમાં એક ભવ્ય દરબારનું આયોજન થયું હતું. ભારતના બધા રાજા મહારાજાઓ ત્યાં પોતાની વફાદારી બતાવવા માટે હાજર હતા. ત્યાંનો પ્રોટોકોલ એટલે કે નિયમ એવો હતો કે દરેક રાજાએ સમ્રાટની સામે જઈને 3 વાર ઝૂકીને સલામ કરવાની અને પછી પીઠ બતાવ્યા વગર ઊંધા પગે પોતાની જગ્યા પર પાછા ફરવાનું. એક રીતે આ ગુલામીનું પ્રતીક હતું. પણ સયાજીરાવે શું કર્યું? એમણે પોતાની લાકડી સાથે સ્વાભિમાનભેર સમ્રાટ તરફ આગળ વધ્યા. માત્ર એક સામાન્ય નમસ્કાર કર્યા અને પછી તરત જ પીઠ ફેરવીને પોતાની જગ્યાએ પાછા ચાલ્યા ગયા. આ નાનકડી પણ હિંમતભરી ઘટનાએ આખા બ્રિટિશ સામ્રાજ્યમાં ખળભળાટ મચાવી દીધો હતો. એ એમનો શાંત પણ શક્તિશાળી વિદ્રોહ હતો. એમના વિશે સરદાર વલ્લભભાઈ પટેલે બિલકુલ સાચું જ કહ્યું હતું કે સયાજીરાવ ગાયકવાડ માત્ર વડોદરાના જ નહીં પરંતુ સમગ્ર ભારતના ગૌરવ હતા. એમનું જીવન આજના શાસકો અને જનસેવકો માટે હંમેશા એક પ્રેરણા બની રહેશે. છેલ્લે સયાજીરાવનું જીવન આપણી સામે એક મોટો સવાલ મૂકીને જાય છે. સત્તાનો સાચો અર્થ શું છે? અંગત ભોગવિલાસ કે પ્રજાની સેવા? એમનો સાચો વારસો ઈંટો અને પથ્થરની ઇમારતો નથી, પણ એક શિક્ષિત, જાગૃત અને પ્રગતિશીલ સમાજ છે. એમણે સાબિત કરી દીધું કે સાચી સત્તા સેવામાં છે, ભોગમાં નહીં.